નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે, આ નવા પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ નંબર 2 છે સજીવ જગતમાં વિવિધતા. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તે આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ, પરંતુ ત્યાં સ્વાધ્યાય લખેલું નથી, પ્રશ્ન લખેલા છે, પ્રવૃત્તિ લખેલી છે અને પ્રોજેક્ટ વર્ક લખેલું છે. એની સોલ્યુશન એટલે એની સમજૂતી જોવાના છીએ, જેમાં પહેલો પ્રશ્ન છે કે અહીં બે પ્રકારના બીજ છે, તેમના છોડના મૂળ અને પાંદડાના પૂજનમાં એટલે કે શિરા વિન્યાસમાં તમને શું તફાવત જોવા મળે છે. અહીંયા ઘઉં અને રાજમાં બે તમને બીજ દોરેલા છે, આપણે દોરેલા નથી અહીંયા. તો જોઈએ પેલું ક એટલે કે ઘઉં એ એક દળીય બીજ છે, જેને એક જ ભાગમાં વિભાજિત એટલે કે બે ભાગમાં તમે એને તોડવા જશો તો એ તૂટે નહીં પણ એનો લોટ બની જાય. તેના મૂળ તંતુમય મૂળ તંત્ર એટલે કે એક સરખા પાતળા મૂળ ધરાવે છે, અને પાંદડા છે તે સમાંતર શિરા વિન્યાસ એટલે કે આવી રીતે સીધા પાંદડા હશે અને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા હશે. બીજું છે રાજમાં, જે દ્વિદળીય બીજ છે, તેના મૂળ ચોટીમય મૂળતંત્ર પ્રકારના એટલે કે એક મુખ્ય મૂળ હશે અને એમાંથી નાના નાના મૂળ રોમ નીકળતા હશે. જ્યારે આ ભાઈ જે ઘઉં છે એનું મૂળ આવી રીતે હશે અને ઉપર એનું પ્રકાંડ હશે. ઓકે, તો આ રાજમાં છે દ્વિદળીય છે અને એમાં ચોટીમય મૂળતંત્ર જોવા મળે છે અને એના પાંદડા છે એ ઝાલાકાર શિરા વિન્યાસના હોય, જેમ કે પાંદડું કંઈક આવું હશે અને એમની અંદર એક આવી રીતે શિરા અને પછી આવી રીતે શિરાઓ ઝાલા આકારે ગોઠવાયેલી હશે. કેવા સ્વરૂપે? જો પાંદડું તમે સીધું કાપવા જાઓ તો કપાશે નહીં. ત્યારબાદ બીજું છે પ્રાણીઓનું તેમના રહેઠાણના આધારે વેન આકૃતિ મુજબ વર્ગીકરણ કરવાનું છે, જેમાં પહેલું જળચર પ્રાણીઓ, તેમાં ડોલ્ફિન અને વહેલ આવશે. ભૂચર જમીન પર રહેતા પ્રાણીઓ, એમની અંદર ઘોડો, ઘેટા, ખીચકોલી, અળસિયું અને કબૂતર આવશે. ઉભયજીવી, તો એમની અંદર દેડકો, મગર અને કાચબો. ઉભયજીવી કોને કહેવાય? તો કે જે જમીન અને જળ, જમીન પ્લસ જળ બંને જગ્યાએ રહી શકે, જીવી શકે, તેમને ઉભયજીવી કહેવાય. ત્રીજો જે પ્રશ્ન છે, મૂળાના મૂળ અને પાંદડામાં તમે કયા પ્રકારનું પૂજન એટલે કે રચના જોશો? તો મૂળનો જે પ્રકાર છે, મૂળા એ ચોટીમય મૂળતંત્ર ધરાવે છે, જે ખોરાકનો સંગ્રહ કરીને માંસલ બને છે. અને પાંદડાનો પ્રકાર જોઈએ તો મૂળાના પાંદડા ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે, કારણ કે જેનું ચોટીમય મૂળતંત્ર હશે ને એ ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે, જ્યારે જેનું તંતુમય મૂળતંત્ર હોય તે સમાંતર શિરા વિન્યાસ ધરાવે. આ ખાસ તમારે યાદ રાખી લેવાનું છે. ઓકે, ચોથા નંબરની વાત કરીએ કે પહાડી બકરી અને મેદાની બકરી વચ્ચેની સમાનતા તથા તફાવત અને તેનું કારણ. તો સમાનતા જોઈએ તો બંને સસ્તન વર્ગનું શાકાહારી પ્રાણી છે, જ્યારે તફાવતની વાત કરીએ તો પહાડી બકરીના શરીર પર લાંબા અને જાડા વાળ હોય છે અને પહાડો પર ચડવા માટે મજબૂત ખરીવો હોય, જ્યારે મેદાની બકરીના વાળ ટૂંકા હોય અને એટલી મજબૂત ખરીવો હોતી નથી. કારણ એનું એવું છે કે આ તફાવત અનુકૂલન એટલે કે જેનો રહેવાસ છે એના કારણે છે, જેથી પહાડી બકરી ઠંડા વાતાવરણમાં ટકી શકે અને ઠંડા વાતાવરણમાં રહી શકે, એટલા માટે એના શરીર પર જાડા વાળ છે, જ્યારે મેદાની બકરીને ઠંડીમાં જવાનું ન હોવાથી એટલા જાડા વાળ જોવા મળતા નથી. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રશ્ન છે, આપેલા પ્રાણીઓને બે જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વેલ, માછલી, તીડ અને ગરોળી. જૂથ એક છે ભૂચર અને હવાઈ, તો ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ અને ગરોળી. અને જૂથ 2 માં જળચરની વાત કરીએ તો વહેલ, માછલી અને કાચબો. બે જૂથની અંદર આપણે વિભાજિત કરી દીધા. આ બધા તમને ક્યાંક ને ક્યાંક ભૂચર એટલે કે ભૂમિ પર તમને જોવા મળશે, અને આ કાચબો, માછલી અને વહેલ છે એ તમને પાણીની અંદર જોવા મળશે. છઠ્ઠું છે જંગલો કપાવાથી આપણા આસપાસના વિસ્તારોને કેવી અસર થાય છે? આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકીએ? તો અસર એવી થાય કે વન્યજીવોના આશ્રય સ્થાનો નાશ પામે છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વરસાદ ઓછો થાય છે. એનો ઉકેલ છે કે વધુમાં વધુ વૃક્ષો રોપવા જોઈએ, કાગળ અને લાકડાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી જોઈએ. ત્રીજું છે સાતમો પ્રશ્ન છે, આકૃતિનું વિશ્લેષણ કરવાનું છે. અ અને બ ના ઉદાહરણો શું હોઈ શકે તમારે જોવાનું છે. એમાં અ છે પાંદડાવાળા અને જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા જે વૃક્ષો છે એ, તેમાં જાસૂદ,
લીમડો, વડ અને તુલસી જે દ્વિદળીય છે, જ્યારે પાંદડાવાળા બ પ્રકારના પાંદડાવાળા પરંતુ સમાંતર શિરા વિન્યાસ ધરાવતા કોણ કોણ છે? તો મકાઈ, ઘઉં, ઘાસ અને કેળ જે એક દળીય છે એમનો સમાવેશ કરી શકાય. 8મું છે ગુડહલ. હિબિસ્કસ એટલે કે જાસૂદ છોડ એક ડાળી ઝાંખરા ક્ષુભ છે. સ્પષ્ટકરણ માટે સંજય કયા પ્રશ્નો પૂછી શકે? તો પેલું, શું આ છોડનું પ્રકાંડ બહુ ઊંચું ન હોય ને મધ્યમ કદનું છે? તો હા. શું તેની શાખાઓ પ્રકાંડના આધાર પાસેથી જમીન નજીકની જ નીકળે છે? તો હા. અને શું તેનું પ્રકાંડ મજબૂત છે પણ બહુ જાડું નથી? તો હા. આવા 3 પ્રશ્નો સંજય પૂછી શકે. ત્યાર પછી કોષ્ટકના આધારે છોડના ઉદાહરણો અને સમાનતા આપવાની છે, જેમાં દ્વિબીજપત્રી તો એમાં મુસલા મૂળ એટલે કે ચોટીમય મૂળ તંત્ર આવશે. ઉદાહરણમાં ચણા, મગ, વાલ, આંબો અને જાસૂદ આવશે. જ્યારે એક બીજપત્રી એટલે કે એક દળીય એમાં તંતુમય મૂળ આવશે, જેમાં ઘઉં, બાજરી, મકઈ અને ઘાસ આ બધાનો સમાવેશ થશે, જેનું સમાંતર શિરા વિન્યાસ હશે અને આ બધાનું જાલાકાર શિરા વિન્યાસ હશે. હવે ક જૂથના છોડમાં બીજી કઈ સમાનતા છે? તો આ બધા છોડમાં પાંદડામાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, જ્યારે ખ જૂથમાં તો ખ જૂથના બધા જ જે પાંદડા છે એમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. હવે 10મું છે અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં કયો તફાવત છે અને તેનો ઉપયોગ તે કઈ પ્રવૃત્તિ માટે કરે છે? તો તફાવત, બતકના પગના આંગળાઓ ચામડીથી જોડાયેલા હોય છે, જેને જાલાકાર પંજા કહેવામાં આવે છે, વિડેડ ફીટ કહેવામાં આવે છે. પ્રવૃત્તિ, બતક આ વિશિષ્ટ પંજાનો ઉપયોગ પાણીમાં સરળતાથી તરવા, હસેલા મારવા માટે કરે છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠ નંબર 2નું સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.